મૌલાના હુજેફા વસ્તાનવી સાહેબની બોટાદ ખાતે ઐતિહાસિક મુલાકાત। બોટાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રસિદ્ધ ધર્મગુરુ મૌલાના હુજેફા વસ્તાનવી સાહેબની મુલાકાત એક મહત્વપૂર્ણ ઘટનાના રૂપે નોંધાય છે। તેમના આગમનથી મુસ્લિમ સમાજમાં ઉત્સાહ અને ધાર્મિક જાગૃતિનો સંચાર થયો છે। મૌલાના સાહેબે વિવિધ સ્થળોની મુલાકાત સાથે ધર્મ અને સમાજ સેવા પરના તેમના મહત્વપૂર્ણ વિચારોની રજૂઆત કરી। મૌલાના હુજેફા વસ્તાનવી સાહેબે બોટાદ શહેરના વિવિધ ધાર્મિક અને સામાજિક કેન્દ્રોની મુલાકાત લીધી, જેમાં મુખ્ય મસ્જિદો, શિક્ષણ સંસ્થાઓ અને જમાતખાનાઓનો સમાવેશ થાય છે। અહીં તેમણે ધર્મગુરુઓ અને યુવાનો સાથે ચર્ચાઓ કરી। તેમના પ્રવચનમાં તેમણે સમુદાયને એકતા, ભાઈચારો અને શાંતિ જાળવવા માટે પ્રોત્સાહન આપ્યું। બોટાદ જિલ્લાના બરવાડા ગામમાં મૌલાના સાહેબનું ભવ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અહીં મુસ્લિમ સમાજના આગેવાનો અને વિવિધ વિસ્તારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં મૌલાના સાહેબને શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું। મૌલાના સાહેબની મુલાકાતથી સ્થાનિક મુસ્લિમ સમાજ ખૂબ ઉત્સાહિત દેખાયો। કેટલાક સમાજસેવી આગેવાનોએ જણાવ્યું કે તેમના જીવનમૂલ્યોથી સમાજમાં સંસ્કાર અને અધ્યાત્મની પ્રેરણા મળે છે। મૌલાના હુજેફા વસ્તાનવી સાહેબની આ મુલાકાત બોટાદ જિલ્લાના મુસ્લિમ સમાજ માટે એક મહત્વપૂર્ણ ઘટના તરીકે નોંધાય છે। તેમણે લોકજાગૃતિ માટે જે સંદેશો આપ્યા છે તે લાંબા ગાળે સમાજના અને ઇન્સાનિયતના કાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। બોટાદ તો અમે અહીંયા આવ્યા જ કરીએ છીએ માશાલ્લાહ। બોટાદના અંદરમાં કે અમારા ફાધરનું મિશન છે એજ્યુકેશન, કે ઉમ્મતમાં એજ્યુકેશન આવે, તાલીમ આવે તો ઉમ્મતના અંદરમાં ઇન્સાનિયતનો દર્દ આવે। અહીંયા જામિયા અક્કલકુવાએ હોસ્પિટલ બનાવી છે સબીહા, માશાલ્લાહ એની વિઝિટ કરી અમે। બહુ સારી રીતે સબીહા હોસ્પિટલ અમારું કામ કરે છે। એવી રીતે અમારા સ્કૂલ ને મદરસાને બધું ચાલે છે। તો અમારો મકસદ એ છે કે અમારી સોસાયટીના અંદરમાં એજ્યુકેશનનું પ્રમાણ વધે અને જેમ એજ્યુકેશન આવશે તો તેમ ઇન્સાનને જિંદગી જીવવાની સ્કિલ્સ ને એના તરીકા આવડશે ને આપસમાં ભાઈચારગીની સાથે જિંદગી ગુજારી શકશે।